બટેકા મોળાય છે, ડુંગળી મોળાઈ ગઈ છે. તો કડીક બંધ નથી કરવાનું ડોબી. આપણે એટલું ખાઈ લઈ જોઈએ કેવા મસ્ત લાગે છે. હર હર મહાદેવ મિત્રો. તો કેમ છો બધા મજામાં જ છે. તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. તમે વિચારતા છો અત્યારે આ ક્યાં છે? તો અત્યારે હું છું કૌશિકની રૂમે. જો આ કૌશિક છે ને આ એની રૂમ છે. જો આ કૌશિકે રૂમ રાખી છે ને આ માળિયું છે મોટું, ઓલે પણ રહોડું છે ને આ કીનું સાફ કરવા આવ્યું. તો જો આ ડોલ લઈને લાવ્યા ને આ એમ કેમ હાલ છો? તો આ રહોડું છે મિત્રો. ઓય બાપા કેટલી રજ ઉડે. જો આ રહોડું છે ચાર ને અહીંયા તો પોપડો નીકળી ગયો ને જો આ સોકડી છે, અહીંયા સોકડી છે. પાણી તો આવતું જ હોય ને જો આ અહીંથી આમ દાદર જાય છે આ ઉપર, એટલે અહીંયા દાદરનું છે. કૌશિક અહીંયા હું છે ખૂણામાં. તો કૌશિકની બે જણા અહીંયા રહેવા આવશે. કા કૌશિક ચડી જશે. આ ગદી કરે છે. કૌશિક ચડી ગયો છે ઉપર ને માળીઓ સાફ કરે છે. અત્યારે બંદરની જેમ ચડી ગયો. અહીંથી ઠેઠ ના જો કેમ જોવે છે આમ જો એટલી એવી જગ્યામાં, એટલી એવી જગ્યામાં ત્યાંથી આમ સારા મને તું શું. તો ટેબલ આવી ગયું છે ને કૌશિક જલ્દી સાફ કરવા મીન. નવું ટેબલ છે તો આપણે જૂનું કરી નાખવાનું છે. અત્યારે તો ઘરે વહી આવ્યા અમે ને કિન્નુ ને મારા મમ્મી બી રૂમ સાફ કરવા ગયા છે. ત્યાંથી ત્યાં જ હતા અમે, પણ અત્યારે ઘરે વહી આવ્યા ને પતંગ હોતે લેતા સગાવાની છે આ પતંગ. તો અત્યારે ધાબા ઉપર આવી ગયો છું. 2 પતંગ ઉડાડ નાખી, 2 નહીં 3 ઉડાડ નાખી. કા 3 ઉડાડ નાખી. જો 5 લેવો તો 2 પડી છે ને ફિરકી અહીંયા પડી. ફિરકી ખાલી કરવાની છે કેમ કે રવિવારે પીવડાવવા જવાનું છે, ઓલા રવિવારે. ને કિન્નુ આવી ગઈ છે રૂમ સાફ કરીને. રૂમ હરખી સાફ કરી તો પગાર નહીં મળે. નકર मेरी थोड़ी ना है पगार मिले या ना मिले, તો રૂમ હરખી સાફ કરવાની. હું रूम मेरी नहीं थी. આ તો કૌશિકે આવી ગયો છે ને આ જો કેમેરામેન આવે છે ને અમારા બેના ફોટા પાડે છે કેમેરામેન. ને પેલા તો કૌશિક નો ફોટો પાડે છે પુષ્પારાજ. ને આ જો કેટલી બધી પતંગો સગે છે આસમાનમાં. ને કિન્નુ એક બોલે છે, કિન્નુ આજ ભૈયા બનાવી પૈસે દે રાવું તો કિન્નુ ભૈયા બનાવી. અત્યારે અમે રહી છીએ ઘરે. અમે અત્યારે પહેલાં ગયા હતા અને બેનપણીની રૂમે ગયા હતા અમે, ને અત્યારે અમે પાછા ઘરે જઈએ છીએ. અહીંયા જો ટ્રાફિક છે બોર્ડની, આપણે આમ જવાનું છે. હા સિગ્નલ આજ બંધ લાગે છે. ઉમેશનો ફોન આવ્યો પતંગો લેતા જાય. પતંગ લાવ્યો તે ત્યાં સગાવી નહીં જાગ્યો નહીં. અત્યારે લાગીને ફોન કરે પાછો. અત્યારે ઘરે પોગી જશે ને કિન્નુ ચટણી લેવા ગઈ હતી ને ચટણી આવી ગઈ છે ને મેં કીધું હતું એને ચાલુ ગાડી. મેં કીધું બધી વસ્તુ છે ને આપણે આજ તમને ખબર નહીં હોય આપણે આજ બનાવવાના છે ભજીયા ને એ ભજીયા બનાવવાના છે અલગ રીતે. જે બધાય બનાવે એવા ભજીયા નહીં, બીજા ભજીયા બનાવવાના છે. તો બ્લોગમાં બનાવી રહેજો. ને ચટણી લાવી હતી ને મેં કીધું હતું કે જે વસ્તુ ન હોય એ લેતી આવજે.
તો અત્યારે ઘેરે આવ્યા તો લોટ નહોતો, ઓલો શેણાનો કંઈ એવો લોટ આવે ને એનો લોટ આવે કંઈ ખબર નહીં મને, ભૂલાઈ ગયું નામે. તો એ નહોતો તે એને એમ કે ઘરે હશે તો ખાલી ચટણી લઈને વહી આવી ને અત્યારે પાછી ગઈ લોટ લેવા. તો બે ધક્કા હતા ને. બ્લોગમાં બન્યા રહેજો, આજે તમને બતાવીશ કેવી રીતે પૈસા બને. ચટણી આવી જશે આપણી તો થોડુંક હેલ્પ હું ભાઈ કરાવી ને જોઈએ અમે બે મળીથી ભજીયા બનાવી આવશું. મારે શીખી આવું ભજીયા બનાવતા, એમ મારે ભજીયાની દુકાન ખોલી થાય. ગમે એમ થાય ભજીયાની દુકાન આપણે નાખી દેવી. તો કિન્નો આવી જશે, જોજો લોટ આવી જશે આપણો. હેનો બેસન, આ હેનો લોટ કહેવાય? ડોલર બેસન, આ હેનું કહેવાય એમને? આ હેનું પડીકું કહેવાય? હા, જો શેણાના લોટનું આપણું પડીકું આવી ગયું. મને નામે ભૂલાય જાય, આમ મગજમાં હોય પણ મોઢેલ ન આવે. તો શેણાના લોટનું પડીકું આવી ગયું, ચટણી આવી ગઈ છે ને બટેકા આવી ગયા છે આપણા. તો બટેકા છે ને ડુંગળી ને કીનું સુધારે છે. સુધારવાનું મારે હોય. કીનું ફોલે છે અત્યારે બટેકા ને આપણે કેવા ભજીયા બનાવવાનું છે, કેવા કહેવાય તને નથી ખબર? ભજીયા બનાવે છે, એવા ભજીયા ત્યાં ખાધા નહીં હોય. એવા ભજીયા જોયા નહીં હોય ત્યાં. એવા નથી બનાવવાના, બીજા અડધી ડુંગળીના. બટેકા અત્યારે ફોલે છે ને પછી ડુંગળી ફોલશે. તો એક બટેકું ફોલાઈ ગયું. ડુંગળી મોડ નાખી છે, આવી રીતે મળી છે ને બટેકા આવી રીતે મોડવાના છે. તો બટેકા મોડાય છે, ડુંગળી મોડાઈ ગઈ છે ને બટેકા મોડાય છે. ને અહીંયા જો કેમેરામાં જોવે છે, કેમ કે આને કેમેરો લેવાનો છે. એવું છે? ઓ મને ખબર નથી. સારું શું કીધું. એવું છે? વાહ, એવું છે? ઓય બાપા, સારું શું કીધું લે. તો અત્યારે મિત્રો ડુંગળી ને બટાકા ને સુધારી નાખ્યા ને જો આવું કરી નાખવાનું. दांत काटो हाँ बता दांत काटे से एक दिन तुम मेरे फैन बन जाओगे देखना, इतना फेमस होऊंगा ना तब। अभी हंस लो, हंसना है उतना। तो આપણે અહીંયા પાછા આવી રહી ડુંગળીનું મોળી નાખી, આવી રીતે મોળી નાખવાનું. બટેકાની જોઈ લો, તમને બતાવું. જો આવી રીતે મોળી નાખવાનું ને ડુંગળી મોળી ત્યાં રોવા માંડી. રોવા માંડી ડુંગળી મોળી હતી. એનું ડુંગળી મળે ને આંખમાં નાહુડા જ ન આવે, બીજા મળે તો આંખમાં નાહુડા આવી જાય. એનું કહેવાય. અચ્છા, એવું છે. વાંધો ને, હાલો બ્લોગમાં બન્યા રહેજો ને આપણે બનાવ્યું છે આજ ભજીયા નવીન ટાઈપના. તો બ્લોગમાં બન્યા રહેજો, તમને બતાવી. લીંબુનો રસ મેં કાઢી નાખ્યો ને કીનું કોથમરી ફોલે છે. મેન્ટર થી જા કેનું યાર હું મેટર हो सही मेरे साथ मैटर करो कोई तो કામ આવી ગયું. ડબરો આંબાનો કયો ડબરો? એલા રસનો ડબલો હામે જોરું ઈ પીરું છે. હાલો તો ઈ કે હું આંબી લો લે. તો આપણે નાખી દીધું છે આમાં. હું નાખ્યું હળદર ને મીઠું. ત્યાં નાખ્યું, સોરી, કીનું નાખી દીધું છે. હળદર ને મીઠું નાખ્યું કે હવે આ શું છે? નામ બોલતું જવાનું. શું છે આ? એ મને ન ખબર હોય. સોડા ખાંડ છે, સોડા ખાંડ નાખી દીધું છે. હવે હાથમાં લઈને પાછી કે નથી નાખ. તો કોથમરી નાખે છે. હાલો, હજી ક્યાં ક્યાં છે? આવું ખાવાનું એવું છે ને હવે
હવે મીઠું નાખવાનું છે કે તો જો એટલે એવો લોટ હતો. હવે નાખશે સીણાનો લોટ. ઓલું નવું પડી ખુલાવે આ જૂનું હતું એમાં એટલો જ લોટ હતો. કા કીધા કા તો લોટ એટલો નાખી દીધો છે. એ પેકેટ થઈ ગયું છે ખાલી. તો હવે આ પેકેટ તોડે કેમ તો આમાંથી હવે લોટ નાખે છે. કેટલો નાખવાનો છે એટલો આપણે લોટ નાખી દીધો. અને હવે હું પાણી નાખીશ. લીંબુને ઓલું નાખી દીધું. લીંબુનો રસ નાખી દીધો છે. તો હવે આપણે બધું તૈયાર થઈ ગયું છે કાથરોટમાં. હવે ગેસ ચાલુ કરી દીધો છે. ભડકો કરવાનો છે તો ચીનો હવે કરે છે ભડકો. એટલું બધું તેલ નાખવાનું છે. હવે નાખે છે મીઠું. તેલમાં હોય મીઠું મને ન ખબર. તું ક્યાં ગાઈડને કહી દે શું મતલબ. અચ્છા મીઠું નાખે ને આપણે તેલમાં તો તેલ બળે નહીં એટલું યાદ રાખજો. એટલે તેલવાળું મીઠું નહીં એવું તેલમાં મીઠું નાખે તો એમ ગમે કાંક તળવાનું બનાવતા હોય ભજીયા પકોડા એવું એવું જ ને. મિત્રો જો આવું કરી નાખવાનું. ઢીલું ને બહુ કઠણ ને મીડિયમ ને આપણે ચાલુ થઈ ગયું છે. તેલ આવી ગયું. તો આપણે તેલ આવી ગયું છે તો હવે તળવાનું ચાલુ કરી દીધું. કિનુને હું બોલું તે માથામાં કાંઈક થઈ જાય તો કડીક બંધ નથી કરવાનું. ડોબી બંધ ન કરવાનું હોય. ગાયને પૂરું કહેવાનું હોય કેમ બનાવવાનું તો એ બનાવી શકે ને બીજી વાર. તળવાનું થઈ ગયું છે ચાલુ. સાચી વાત છે. તમને જેમ ભાવે એવા બનાવવાનું. તો થોડા બળી જાય એવા બી હાલે એવા બી મસ્ત લાગે એવા બનાવો તો મિત્રો તો એટલા બની ગયા છે. તો આપણે શાખલી કેવા ચાશે આ તગ્યા છે બહુ ખાવું કેમ એટલું તોડીને ખાઈએ આપણે કેવા ટેસ્ટી છે. આપણે એટલું ખાઈ લઈ જોઈએ કેવા મસ્ત લાગે. રેડી રેડી મસ્ત છે. રેડી આવા જ બનાવજો. રેડી છે તો કીનું ટેસ્ટ કરે છે. રેડી છે રેડી. મને તો રેડી લાગ્યા. તને નથી લાગતા રેડી કેમ શું વાંધો શું છે. તો મિત્રો ગુડ મોર્નિંગ ને કાલે હું થયું એ તો હું કહી ના શકું કેમ કે પર્સનલ પ્રોબ્લેમ ને અત્યારે હું જાઉં છું ઓફિસે તો તમને બપોરે કેસ બરાબર. સવારમાં આવું વાતાવરણ છે. ગાય છે અહીંયા ને મારે જવાનું છે હાલીને